ભૂપેન્દ્ર પટેલ ભગવાન દ્વારકાધીશના દર્શને પહોંચ્યા। યાત્રાધામ દ્વારકા ખાતે કર્યું પાદુકા પૂજન। મુખ્યમંત્રીએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને ધન્યતા અનુભવી। ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધારાસભ્ય દ્વારા આયોજિત ચંડી મહાયજ્ઞમાં હાજરી આપવા પહોંચ્યા, જ્યાં મુખ્યમંત્રીનું ધારાસભ્ય પબુભા માણેકે સ્વાગત કર્યું। મુખ્યમંત્રીએ ચંડી મહાયજ્ઞની પ્રદક્ષિણા પણ કરી। તો મુખ્યમંત્રી પહોંચ્યા છે દ્વારકા। પાદુકા પૂજન તેઓએ કર્યું હતું યાત્રાધામ ખાતે અને આ સાથે દ્વારકાધીશના દર્શન પણ કર્યા હતા। તો યાત્રાધામ ખાતે પાદુકા પૂજન કર્યું હતું અને મુખ્યમંત્રીનું ધારાસભ્ય પબુભા માણેકે સ્વાગત કર્યું। મુખ્યમંત્રીએ ચંડી મહાયજ્ઞની પ્રદક્ષિણા પણ કરી હતી। ગાંધીનગરમાં વેપારીઓ અને નાયબ મુખ્યમંત્રી વચ્ચે બેઠક યોજાઈ। નોંધનીય છે કે હાલ યુએસ દ્વારા ટેરિફ વધારાના નિર્ણયથી ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગને નુકસાન થવાની શક્યતા છે તેવો વેપારીઓનો દાવો છે। જો કે યુરોપિયન દેશો સાથે થયેલા કરારોના કારણે ગુજરાતની ટેક્સટાઇલ માર્કેટને લાભ મળશે તેવી આશા વ્યક્ત કરાઈ છે। સાથે નવી ટેક્સટાઇલ પોલિસીથી શહેરી વિસ્તારોના કાપડ ઉદ્યોગો ઉપરાંત હેન્ડલૂમ, જરી, ડાઇંગ ઉદ્યોગને પણ ફાયદો થશે। આ મુદ્દે ગાંધીનગરમાં વેપારીઓ અને નાયબ મુખ્યમંત્રી વચ્ચે બેઠક યોજાઈ, જેમાં ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણીઓ, કાપડ વેપારીઓ હાજર રહ્યા। સામાન્ય રીતે પોલિસી અમલમાં આવે તે પહેલા આવી બેઠકો યોજવામાં આવે છે। ટેક્સટાઇલ પોલિસી 2024ની અંદર જે આપણને ગુજરાત સરકારે મૂકી હતી એની અંદર ખાસ આપણે આ વખતે ગેઝેટમાં સુધારો લાવીને આ જાન્યુઆરીમાં સિટીની અંદર જે આપણા નોન પોલ્યુટિંગ યુનિટો હતા, જેમ કે ગાર્મેન્ટ છે કે એમ્બ્રોઇડરી છે કે લૂમ્સ છે કે ટેક્સટાઇલ સાથે સંકળાયેલા કોઈ પણ નોન પોલ્યુટિંગ જેટલા બી આપણા યુનિટો હતા એ લોકોને લાભ મળતો ન હતો, એ લોકોને હવેથી લાભ મળશે આ ટેક્સટાઇલ પોલિસીનો। યુએસએ જે છે એ આપણા ટેરિફને લીધે આપણે એક દ્વાર બંધ થયું છે, પણ પ્રભુને ત્યાં 12 દ્વાર ખુલે છે એ રીતે આ યુરોપની એફટી જે થઈ છે એ 2027થી આપણને ગુજરાત અને સાથે સાથે આખા દેશને જે લોકો ટેક્સટાઇલ સાથે સંકળાયેલા છે એ લોકોને ચોક્કસ મોટો લાભ થશે। ગુજરાતી સાહિત્યમાં આગવી સેવા આપવા બદલ રતિલાલ મોહનલાલ બોરીસાગરને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે। ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ રતિલાલ સાથે મુલાકાત કરી। જગદીશ વિશ્વકર્માએ રતિલાલનું શાલ ઓઢાડીને સન્માન કર્યું। 31 ઓગસ્ટ 1938ના રોજ અમરેલીના સાવરકુંડલામાં રતિલાલનો જન્મ થયો હતો। રતિલાલ ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ સહિતની જગ્યાઓ પર સેવાઓ પણ આપી ચૂક્યા છે। પદ્મશ્રીનો આ સન્માન એ મોટું સન્માન છે। એક સાહિત્યકાર જીવનભર સાહિત્ય સાધના કરી હોય એનો રાષ્ટ્રીય સ્તરે સ્વીકાર થાય એ માટે હું ઘણી કૃતજ્ઞતા અનુભવું છું ભારત સરકારનો, ખાસ કરીને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનો અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનો પણ આભાર માનું છું અને મારી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું। આદરણીય રતિલાલ બોરીસાગરજી એ ગુજરાતના એવા પનોતા પુત્ર છે કે જેમણે પોતાની જિંદગી એક હાસ્ય લેખક તરીકે ગુજરાતને સમર્પિત કરી। નહીં ફક્ત ગુજરાત પરંતુ દેશ વિદેશમાં પણ અનેક એમના શુભેચ્છકો અને વાચકો બી છે। એમનું એક પુસ્તક એન્જોયગ્રાફી, સાચા અર્થમાં જે આપણે વારંવાર એન્જિયોગ્રાફી પણ લેતા આવીએ છીએ, એમાં જીવન જીવવાની કળા અને એને હાસ્ય સાથે વણીને એમણે એન્જોયગ્રાફી નામનું જે પુસ્તક લખ્યું છે એ ખૂબ પ્રખ્યાત છે। સુરતમાં સૃષ્ટિ વિરુદ્ધનો ગુનો આચરી વિડીયો બનાવી લૂંટ કરનાર 2 શખ્સની ધરપકડ કરાઈ છે અને સાથે જ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને પણ ઉત્તરાયણ પોલીસે ઝડપી પાડ્યો છે। ઉત્તરાયણ પોલીસે સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગુનાનો ભેદ ઉકેલ્યો છે। રિક્ષા ચાલકને મોટા વરાછા વિસ્તારમાં લઈ જઈને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું। આરોપીઓએ વિડીયો બનાવીને લૂંટ કરી હતી। આરોપીઓ પાસેથી મોબાઈલ અને ચપ્પુ પણ જપ્ત કરાયા છે। હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે વિવિધ ટીમો દ્વારા 3 આરોપીને ઓળખાણ કરવામાં આવેલી
અને ટૂંક જ સમયમાં તેઓની ધરપકડ પણ કરવામાં આવેલ છે. 3 ઇસમો પૈકી એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે. તેને જે બોર્ડ તરફ મોકલી આપવામાં આવેલ છે. યુરોપીય યુનિયન થયેલા કરારને લઈને સુરતના કાપડ ઉદ્યોગને મળશે વેગ. યુરોપિયન દેશો સાથે વેપાર અને ટેકનોલોજીની આપ-લે પણ થશે. ઉદ્યોગને વેગ તો મળશે, સાથે નવી રોજગારીની તકો પણ ઊભી થશે. આ કરારને લઈને એક્સપોર્ટમાં પણ વધારો થશે. सूरत के मैं खासकर कपड़े की बात करूंगा और कपड़े भारत में सूरत जो टेक्सटाइल में बहुत बड़ा केंद्र है, पॉलिस्टर का बहुत बड़ा सेंटर है. पूरे विश्व में जिस तरह से चाइना कब्जा करता जा रहा था, पूरा विश्व ये चाहता था कि चाइना से व्यापार कम हो, उसके अल्टरनेट और सब्स्टिट्यूट भारत, और भारत में जिस तरह से फ्री ट्रेड होगा तो हमारा कम्पिटिटिवली कपड़ा यूरोपीय देशों में हम लोग रेट वाइज कपड़ा बेच पाएंगे और हमारा सस्ता पड़ेगा. आने वाले समय में हम टेक्नोलॉजी का भी आदान प्रदान, जैसे टेक्सटाइल मशीनरी, बहुत सारी चीज़ों में हम चाइना वगैरह पे डिपेंड रहते थे. इस तरह से उन टेक्सटाइल मशीनरी भी, टेक्नोलॉजी में भी हमें फ़ायदा मिलेगा. આગામી કેન્દ્રીય બજેટને લઈને બ્રાસ સિટી તરીકે ઓળખાતા જામનગરના બ્રાસ ઉદ્યોગકારોમાં અનેક આશા અને અપેક્ષાઓ છે. તો ચશ્માના સ્ક્રૂથી લઈને એરક્રાફ્ટ પાર્ટ બનાવતા ઉદ્યોગકારો નાણામંત્રી પાસેથી બજેટમાં ઉદ્યોગોને ફરી ગતિ મળે તેવી આશા રાખી રહ્યા છે. આવો જાણીએ બ્રાસ ઉદ્યોગકારોની બજેટથી આશા અપેક્ષા. તો એ ટીસીએસ પણ નાબૂદ કરવાની અમારી માગણી છે અને નાબૂદ કરવો જ જોઈએ, કારણ કે આ ટીસીએસ નાબૂદ કરવાથી સરકારને કોઈ પણ જાતની રેવન્યુ લોસ જતી નથી. અત્યારે અમે ટીસીએસ ભરીએ છીએ અને વર્ષના અંતે આ ટીસીએસ અમને પાછો મળે છે, તો અમારી કેપિટલ ફંડ જે આમાં ટીસીએસમાં રોકાય છે એ ટીસીએસમાં કેપિટલ ફંડ રોકાય એ અમે ઉપયોગ કરી શકીએ, તો એમાં પણ અમને રાહત મળે. 10 કરોડ સુધીની CGTMS સ્કીમ, જેમાં નોન મોર્ગેજ લોન ઉદ્યોગકારોને મળવી જોઈએ, તે સરળ રીતે અમલીકરણ થઈ શકે અને આમાં થોડા ઘણા રાહત વધારે કરી તો શું થાય કે ફંડ જેમ આ બિઝનેસમાં નાના માણસો પાસે જશે તેમ આ ઉદ્યોગ પાછો તેની જૂની ઓળખ મેળવી શકશે અને વધારે સ્મૂથલી ચાલી શકશે. જે અત્યારે અમારા રો મટીરિયલ 700 રૂપિયાની કિંમત ઉપર 18% જીએસટી લાગે છે, એ 126 રૂપિયા જીએસટી થાય. જો એ જીએસટી બ્રાસ સ્ક્રેપ ઉપર 5% સરકાર દ્વારા કરી દેવામાં આવે તો બોગસ બિલ થતું તદ્દન બંધ થઈ જાય અને અમને ઉદ્યોગને નવો વેગ મળશે. જામનગરના બ્રાસ ઉદ્યોગ સાથે સંકળાયેલા માલધાતાઓ, ઉદ્યોગકારો એવું ઈચ્છી રહ્યા છે કે જે ભાવ વધારો છે એ ભાવ વધારાની સાથે સાથે ક્યાંક અંકુશ લાવવામાં આવે અને ક્યાંક ખાસ પેકેજ છે એ પણ બ્રાસ ઉદ્યોગ માટે જાહેર કરવામાં તેવી માગણી કરવામાં આવી રહી છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 નેટવર્ક, જામનગર. યુજીસીના નવા નિયમ પર એસસીની રોક, નવા નિયમોના ખોટા ઉપયોગની આશંકા છે. કોર્ટે કેન્દ્ર સરકાર અને યુજીસીને નોટિસ ફટકારી છે. 19 માર્ચ સુધીમાં જવાબ આપવા માટે આદેશ કરવામાં આવ્યો છે. તો નવા નિયમોનો ખોટો ઉપયોગ થઈ શકે છે તે પ્રકારની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. કોર્ટે કેન્દ્ર સરકાર અને યુજીસીને આ અંગે નોટિસ પણ પાઠવી છે અને સમય પણ આપ્યો છે. 19 માર્ચ સુધીનો સમય આપ્યો છે કે 19 માર્ચ સુધીમાં આ અંગે જવાબ આપો. તમે જે મુદ્દા રજૂ કર્યા છે તે કેટલા સક્ષમ છે, ધરાતલ પર કેટલા યોગ્ય છે અને જેને લઈને વર્ગ વિગ્રહ ન થાય તે પ્રકારનું શું વાતાવરણ ઊભું થઈ શકે છે કે નહીં, આ તમામ મુદ્દાઓનો સમાવેશ હોઈ શકે છે. અને માટે જ અત્યારે યુજીસીના જે નવા નિયમ છે તેના પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે. કારણ કે લાગી રહ્યું છે આ નવા નિયમની જ્યારથી ચર્ચા શરૂ થઈ ત્યારથી જ લોકો પોતપોતાનો મત રજૂ કરી રહ્યા હતા અને આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે એક વર્ગને નુકસાન થઈ રહ્યું છે, બીજા વર્ગને કદાચ ફાયદો થઈ રહ્યો છે અને તેને લઈને જ હવે સુપ્રીમ કોર્ટ પણ સખત બન્યું છે અને સુપ્રીમ કોર્ટે નવા નિયમોના ખોટા ઉપયોગની આશંકા વ્યક્ત કરી છે. તો કોર્ટે કેન્દ્ર સરકાર યુજીસીને નોટિસ ફટકારી છે. 19 માર્ચ સુધીનો સમય પણ આપવામાં આવ્યો છે કે 19 માર્ચ સુધી આ અંગે જવાબ આપો. યુજીસીને પણ આ અંગે કહેવામાં આવ્યું છે. તો નવા નિયમોના ખોટા ઉપયોગની આશંકા